આજે તો ફ્રીમાં દશેરા મૂવી જોવા ગયા ને આપી દીધું ઇન્ટરવ્યુ. તો શું કે મિત્રો મોજમાં ને આપણે તૈયાર થઈ ગયા હતા, કેમ કે આપણે જવાનું હતું દશેરા મૂવી જોવા માટે, એ પણ ફ્રીમાં. અને એ બધું તમને હું આગળ કહીશ, એટલે વ્લોગમાં છેક સુધી બન્યા રહેજો. તો તૈયાર થઈને નીકળી ગયા હતા આપણે મહાલક્ષ્મી ટોકીઝમાં જવા માટે. ત્યાં તો આપણને મોટા ભાઈ ભેગા થઈ ગયા, આ પણ આપણો વિડીયો જોવે છે. વિડીયો સારા બનાવે છે, કીપ સપોર્ટિંગ હિમ. થેન્ક યુ. તો ખરેખર તમારો દિલથી આભાર. આવો નવો સપોર્ટ ને પ્રેમ કરતા રહીજો. ફાઇનલી પહોંચી ગયા આપણે મહાલક્ષ્મી ટોકી. ત્યાં તો જાસવી બેને તૈયાર થઈને આવી ગયા હતા અને ટિકિટ બતાવીને આવી ગયા હતા અંદર અને બેસી ગયા હતા દશેરા મૂવી જોવા માટે. તમે દશેરા મૂવી જોયું કે નહીં? ફાઇનલી પડી ગયો બ્રેક ને આપણે આવી ગયા હતા અમિતભાઈ પાસે. અને અમારા સી વોચિંગ ના દશેરા મૂવીના ટિકિટના સ્પોન્સર હતા સ્કાયમેક્સ ઈ વ્હીકલ, એટલે કે અમિતભાઈ. સ્કાયમેક્સ ઈ વ્હીકલ તરફથી અમારા સી વોચિંગ ને દશેરા મૂવી બતાવવામાં આવ્યું હતું. તો થેન્ક યુ અમિતભાઈ. તો ફાઇનલી આવી ગયા હતા આપણે બહાર. બ્રેક જેવો પડ્યો નથી કે બેને ધાણીનો ખર્ચો કરાયો નથી. અને મળી ગયા હતા આપણને મહાલક્ષ્મી ટોકીઝ ના ઓપરેટર. આ પણ આપણો વિડીયો જોયો. તો થેન્ક યુ. આવો નવો સપોર્ટ કરતા રહીજો. અને આ બે તો એમની મસ્તીમાં પડ્યા, ક્યાંય કાઢવા જેવા જ નથી. પછી નાના ભાઈ સાથે આપણે ફોટો પડાવ્યો. થેન્ક યુ મારો ભાઈ. વળી પાછો સોડાનો અને પાણીનો ખર્ચો કરાવવા આવી ગઈ. ફાઇનલી પાછા આવી ગયા હતા મૂવી જોવા માટે. તમને થોડીક આ મૂવીની વાત કરી દઉં. આ મૂવીમાં ડાંગની સંસ્કૃતિ સારી રીતે બતાવવામાં આવી છે. અને અંધશ્રદ્ધા ઉપર શ્રદ્ધાનો વિજય કઈ રીતે થાય છે તે ખૂબ સારી રીતે બતાવવામાં આવ્યું છે. ફાઇનલી મૂવી પતી ગયું છે. અમિતભાઈ અને એમની ટીમે આપણી સાથે વાતચીત કરી. અને આ જો અમારા આખા સી વોચિંગ નું મહિલા મંડળ આવી ગયા બહાર. ને અમિતભાઈ તો હાથ ઊંચો કરવા લાગ્યા. પછી આપણે મળી લીધું અર્પણભાઈ દંગી. ખૂબ મજા આવી મોટા ભાઈ તમને મળીને. આખું સી વોચિંગ ના મહિલા મંડળે પછી દશેરા મૂવી ની જય બોલાવી. ત્યાં તો જય બોલાવીને પિક્ચર નો રિવ્યુ દેવા ઉભો રાખી દીધો. એટલે મારો અવાજ સાંભળીને છોકરાઓ રોવા માંડશે. અને પછી બધા સાથે આપણે ફોટો પડાયો હતો. થેન્ક યુ મોટા ભાઈ. આવો નવો સપોર્ટ કરતા રહીજો. હજી એક રિવ્યુ પૈતું નથી, ત્યાં બીજું રિવ્યુ દેવા માટે ઉભો રાખી દીધો. ના જય ભાઈ તો એવા સવાલ પૂછે કે વાત જ જવા દો. તો ફાઇનલી બધા સાથે ફોટો પડાવીને નીકળી ગયા હતા ઘરે જવા. આવી ગયા નીચે, ત્યાં દીપભાઈ ભેગા થઈ ગયા. આ ભાઈ પિયાનો સરસ વગાડ્યો. એમને મળીને આવી ગયા હતા આપણે નોવેલ્ટીમાં પરોઠા શાક ખાવા. આ બધાય તે આપણો વિડીયો જોયો હતો. થેન્ક યુ, આભાર. આવો નવો સપોર્ટ ને પ્રેમ કરતા રહીજો. પછી બેસી ગયા હતા જમવાને. જમીન નીકળી ગયા હતા ઘરે જવા માટે. તો મળી કાલના વ્લોગમાં.